દહેગામથી રખિયાલ હાઈવે રોડ 1 વર્ષથી નવા બની રહેલા 4 લેન નેશનલ હાઈવે અધવચ્ચે લટકતા વાહન ચાલકો પરેશાન. ગાંધીનગર જિલ્લાના દહેગામથી રખિયાલ ભાદરોડા ચોકડીનો 13 કિલોમીટર સુધીનો નેશનલ હાઈવે સિંગલ હતો. જેને એકાદ વર્ષ અગાઉ 4 લેન બનાવવાની સરકાર દ્વારા મંજૂરી અપાતાં આસપાસના ગ્રામ્ય વિસ્તારો સહિત હાઈવે પરથી પસાર થઈ રહેલા દૈનિક રોજગાર અર્થે અને નોકરિયાત વર્ગના લોકોમાં ખુશીની લહેર પ્રસરી હતી. 1 વર્ષ જેટલો સમય વીતવા આવ્યો હોવા છતાં આજદિન સુધી આ રોડનું કામ અધવચ્ચે ઝોલા ખાઈ રહ્યું છે. રોડ ઉપર પાથરવામાં આવેલી મેટલ અને માટીના કારણે રોડ પર ધૂળની ડમરીઓ ઉડી રહી છે. અને ઉબડખાબડ રોડના કારણે નાના દ્વિચકી અને મોટા વાહન ચાલકોને મુશ્કેલરૂપ અને જીવનું જોખમ સર્જાયું છે. આ રોડ ઉપર અવરનવર અકસ્માત થતાં હોય છે. તો સત્વરે આ કામ જલ્દી થાય અને દરરોજના અસંખ્ય વાહન ચાલકો પરેશાન ન થાય તેના માટે તાકીદે તાત્કાલિક કામ શરૂ કરીને વાહન ચાલકોને તકલીફનું નિરાકરણ થાય તો વાહન ચાલકો ભારે તકલીફોનો સામનો ન કરી શકે તેમ અટકી પડેલા રોડનું કામ પૂર્ણ કરવા માટેની કોઈ કાર્યવાહી કરતા ન હોવાથી હાલ તો પાડાના વાંકે પખાલીને જેવો ડામ સ્થાનિક ગ્રામજનો અને વાહન ચાલકોનો થયો છે. જવાબદાર તંત્ર દ્વારા આ બાબતે યોગ્ય કાર્યવાહી કરી સમસ્યા હલ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે. ટીકર દહેગામથી રખિયાલ રોડનું કામ સત્વરે શરૂ કરવામાં આવે તેવી આમ જનતાની માંગ. દરરોજના અસંખ્ય વાહન ચાલકો પરેશાન. પ્રતિનિધિ અગરસિંહ ચૌહાણ, હરસોલી, દહેગામ, જિલ્લો ગાંધીનગર.